કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બાદ રાજ્ય સરકારે આજે નવરાત્રિ, દશેરા, દિવાળી જેવા તહેવારને લઈને ગાઈડલાઈનો જાહેર કરી, જેમાં 1 કલાકના કાર્યક્રમમાં 200થી વધારે લોકો એકત્ર કરી શકાશે નહીં. રાજ્યમાં આગામી તહેવારો બેસતા નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભને લઈને સરકારે ગાઈડલાઈન જાહેર કરી. જ્યારે દશેરા, લોકમેળા, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. રાજ્ય સરકારની માર્ગદર્શિકા અને નિર્ણયનો અમલ આગામી 16 ઓક્ટોબરથી 2020થી કરવાનો રહેશે. આ નિર્ણય અનુસાર નવરાત્રિ દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબા જાહેર આયોજન કરી શકશે નહીં, જેથી આ વખતે ખેલૈયાઓને નોરતાના ઓરતા અધૂરા રહેશે. સરકારી ગાઈડલાઇન્સ આ મુજબ છે. આ નિર્ણય અનુસાર નવરાત્રિ દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબા જાહેર આયોજન કરી શકાશે નહીં અને શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં. નવરાત્રિ દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી, મૂર્તિ સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદી વિતરણ પણ નહીં કરી શકાય. આ માટે સ્થાનિક વહીવટીતંત્રની મંજૂરી લેવી આવશ્યક છે. 200થી વધુ વ્યક્તિ એકત્રિત થઈ શકશે નહીં, તેમજ આ કાર્યક્રમનો સમય 1 જ કલાકનો રહેશે. કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્કસ શરતોને આધીન પરવાનગી અપાશે. સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકીને રાખવો પડશે. થર્મલ સ્ક્રીનિંગ, સેનેટાઇઝર અને ઓક્સિમીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનેટાઇઝ કરવાના રહેશે. હેન્ડ વોશ, સેનેટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે. સમારંભ દરમિયાન થૂંકવા તેમજ પાન મસાલા, ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. 65થી વધુ વયના નાગરિકો અને 10 વર્ષથી નીચેના બાળકો, સગર્ભા માતાઓ તેમજ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓએ આવા સમારંભમાં ભાગ ન લે તે હિતાવહ છે. જો આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નની વાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળોએ યોજવામાં આવે ત્યારે આવા સ્થળની કેપેસિટી 50% કે તેથી વધુમાં 200 વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે. લગ્ન, સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં 100 વ્યક્તિ ભાગ લઈ શકશે. મૃત્યુ બાદ અંતિમ ક્રિયા, ધાર્મિક વિધિ મહત્તમ 100 વ્યક્તિની મર્યાદા રહેશે.